તો ભાવનગરના તાપરજ આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે। ઘોર બેદરકારી કેમ કે 5 થી 6 લોકોને એક્સપાયરી થયેલી હડકવાની રસી આપી દેવામાં આવી। ડિસેમ્બર 2024માં એક્સપાયરી થયેલી હોવાનું આ દવા સામે આવ્યું છે। આરોગ્ય કેન્દ્રએ એક્સપાયરી થયેલી દવાનો નિકાલ નથી કર્યો। રસી લીધા બાદ દર્દીને હડકવા ઉપડે તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો છે। વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકીએ આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી। એક્સપાયરી રસી વાપરવા બદલ જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી। તો ભાવનગરના તાપરજ આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં 5 થી 6 લોકોને એક્સપાયરી થયેલી હડકવાની રસી આપી દેવામાં આવી હતી। ડિસેમ્બર 2024માં એક્સપાયરી થયેલી હોવાનું આ દવા સામે આવ્યું છે। આરોગ્ય કેન્દ્રએ એક્સપાયરી થયેલી દવાનો નિકાલ નથી કર્યો। આ સાથે જ રસી લીધા બાદ દર્દીને હડકવા ઉપડે તો જવાબદાર કોણ તે પણ પ્રશ્ન છે। વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકીએ આરોગ્ય વિભાગને રજૂઆત પણ કરી હતી। એક્સપાયરી રસી વાપરવા બદલ જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી। સંવાદદાતા ભૌમિક અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવનગરના તાપરજ આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે, શું વધુ અપડેટ? ચોક્કસ ત્યારથી જણાવી દઉં કે ભાવનગર જિલ્લાના તાપરજ આયુષ્માન આરોગ્ય સેન્ટર ખાતે ખૂબ જ મોટી ગેરરીતિ સામે આવી છે, જેમાં જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ છે ઘનશ્યામસિંહ ગોહિલ જે આરોગ્ય સેન્ટર તાપરજની મુલાકાત લઈ ગયેલા હતા। ત્યાં દરમિયાન આજે સ્પાન કરવાના કિસ્સાઓમાં જે વ્યક્તિઓને જીવલેણ હડકવાનું ન થાય, એ વ્યક્તિનું મૃત્યુ ન પામે તે હેતુથી આરોગ્ય કેન્દ્ર દ્વારા વેક્સિન આપવામાં આવતી હોય છે। તેની જે તારીખ 1 જાન્યુઆરી 2022 છે અને એક્સપાયરી તારીખ 22 ડિસેમ્બર 24 છે, એનું વેક્સિનનું નામ છે રેબિસ વેક્સિન હ્યુમન એલપી નામની જે વેક્સિન છે તે ભાવનગર જિલ્લાના તાપરજ આરોગ્ય કેન્દ્રમાં 6 લોકોને એક્સપાયરી વાળી દવાઓ આપવામાં આવી છે। તે સૂચિત કરે છે કે જિલ્લાના તમામ આરોગ્ય સેન્ટરોમાં પણ આ જ દવાઓ આપવામાં આવતી હશે અને આ ખૂબ જ ગંભીર અને જાણી જોઈને દર્દીઓ સાથે જીવલેણ ચેડા કર્યા તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। કારણ કે આવી બાબતોને ગંભીરતાથી લઈ અને ભાવનગર જિલ્લામાં દાખલો બેસાડવા પણ શિક્ષાત્મક પગલાં લેવા પણ એક જરૂરી બન્યા છે। ત્યારે જે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે તેને આગામી 7 દિવસમાં જે તમામ પીએચસી સેન્ટરો છે તેમાં જે એક્સપાયરી થયેલી જે દવાઓ છે તેને સ્ટોક કરી અને સ્ટોકમાંથી દૂર કરવાની માંગણી પણ કરવામાં આવી છે અને આગામી 7 દિવસમાં જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંતા આમરણસ ઉપવાસની પણ ચીમકી આપવામાં આવી છે। જી આભાર ભૌમિક સમગ્ર માહિતી આપવા બદલ।